હું છું જ્યોતિ ગુપ્તા। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુરના કોલેજિયન યુવકોએ વૃદ્ધાશ્રમમાં ઉજવી હોળી। સીએલ પરીખ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ વૃદ્ધોને ધાણી અને ખજૂરની વહેંચણી કરી મનાવ્યો હોળીનો પર્વનો આનંદ। ભાભરમાં પેઢીના મહેતાની થઈ ₹6.80 લાખની ચીલ ઝડપ। અજાણા કઠિયાએ શર્ટ ઉપર મેલું નાખી રકમની કરી ઉઠાંતરી। પાલનપુરની બ્રાન્ચ શાળામાં ગુરુકૃપા ટ્રસ્ટ દ્વારા બૂટ મોજાનું કરાયું વિતરણ। ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકોને ઉનાળાની ગરમીમાં રાહત મળે તેવા ઉમદા ભાવથી બૂટ મોજાનું કરાયું વિતરણ। ડીસાના રામસણ ગામ માટે હોળી શ્રાપ। ગામમાં હોળી પ્રગટાવવાથી આફત સર્જાતી હોય છેલ્લા 150 વર્ષથી ગામમાં હોળી પ્રગટાવાતી નથી। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુરની સીએલ પરીખ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે વડીલ વિશ્રાંતિ ગૃહના વડીલો સાથે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। પરિવારથી દૂર રહીને વૃદ્ધાવસ્થા જીવન વિતાવતા પાલનપુર વડીલ વિશ્રાંત ગૃહના વડીલોના જીવનમાં હોળી ધૂળેટી પર્વે આનંદનો કલર છાંટવા માટે પાલનપુરની સીએલ પરીખ કોમર્સ કોલેજના 50 થી વધુ વિદ્યાર્થીઓએ હોળી નિમિત્તે આજે વૃદ્ધોને 100 પેકેટ ધાણી અને 100 પેકેટ ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું હતું। કોલેજના પ્રિન્સિપાલ રીનાબેન જોશી, વિદ્યાર્થી વિશાલ મોદી, કથન જોશી, રાજુ જોશી, કુલદીપ સોનગરા, જીતેન્દ્ર પ્રજાપતિ, દિવ્યાની દેસાઈ, માહિતી શર્મા અને તેમની વિદ્યાર્થી ટીમે આજે હોળી પર્વની ઉજવણીના ભાગરૂપે વડીલ વિશ્રાંતિ ગૃહમાં વડીલ સાથે ધાણી અને ખજૂરનો સ્વાદ માણી વૃદ્ધો સાથે સમય વિતાવ્યો હતો। જોકે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો પણ હોળીનો આનંદ માણી શકે તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓ દ્વારા ખજૂર અને ધાણીના વિતરણનું આયોજન કરાયું હતું। આ શુભ દિવસે અમે સૌ વિદ્યાર્થીઓ વડીલ વિશ્રામ ગૃહમાં જઈ અને વડીલો વચ્ચે 100 જેટલી ધાણીના પેકેટ તેમજ 90 પેકેટ જેટલા ખજૂરના પેકેટ તેમજ અબીલ ગુલાબ લઈ અને વડીલો વચ્ચે જે હોળીની ઉજવણી કરી એ ખરેખર અમારા માટે એક આનંદદાયક પળ ગણી શકાય। અમે સૌ આ સીએલ પરીખના કોલેજના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પણ આવી રીતના અમારો પ્રયાસ ચાલુ રહેશે અને વડીલોના જીવનમાં ખુશી અનુભવાતી રહે એ જ અમારી આ વિદ્યાર્થીઓની સૌ માંગ છે। અમે ભવિષ્યમાં પણ આ પ્રયાસ ચાલુ રાખીશું। શું નામ ભાઈ? જીતેન્દ્ર પ્રજાપતિ, સીએલ પરીખ કોલેજ ઓફ કોમર્સ ટીવાય મિત્રો। ઓકે। પાલનપુર નગરપાલિકાની ગરવેખા શાખા દ્વારા આજે શહેરમાં વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર 11માં 7 રીડા બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા તેમજ સ્થળ ઉપર ₹40.226 ની વસૂલાત કરવામાં આવી હતી। પાલનપુરમાં કેટલાક મિલકત ધારકો નગરપાલિકાનો વેરો નિયમિત ન ભરતા હોય આ બાકીદારોનો વેરો પાલિકાના ચોપડે વધી રહ્યો છે, ત્યારે બાકીદારો પાસેથી બાકી લેણું વસૂલ કરવા પાલિકા પ્રમુખ નીલમબેન જાની, ચીફ ઓફિસર પંકજભાઈ બારોટ અને કારોબારી ચેરમેન જયંતિભાઈ પડિયારે ઘરવેરા શાખાને સૂચન કરતા આજે ઘરવેરા શાખાના સુપરવાઇઝર સંજય વ્યાસ અને તેમની ટીમે શહેરના વોર્ડ નંબર 11માં આવેલ સોનબાગ સમતા સ્કૂલ વિસ્તાર, અંબર સોસાયટી, પટણીવાસ વિસ્તારમાં વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં 7 રીડા બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા અને બાકીદારો પાસેથી ₹4226 ની સ્થળ ઉપર વસૂલાત કરાઈ હતી। આમ પાલિકા દ્વારા બાકી લેણું વસૂલ કરવા નળ કનેક્શનો કાપવામાં આવતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે। પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે મારુતિ કારમાં વિદેશી દારૂ ભરીને પસાર થઈ રહેલ વેડંચા ગામના એક યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે। પીએસઆઈ જે સિંગાવ અને તેમની ટીમ ચિત્રાસણી ગામની સુદામા હોટલ સામે પ્રોહિબિશન નાકાબંધી કરી હતી, જેમાં એક મારુતિ ફંટી કારની તલાશી લેતા તેમાંથી ₹7200 ની કિંમતની પરપ્રાંતીય દારૂની 2 પેટી મળી આવતા કારના ચાલક વેડંચા ગામના જીગર કાંતિભાઈ ખંભાલની અટકાયત કરવામાં આવી હતી તેમજ વિદેશી દારૂ અને કાર મળી ₹32,200 નો મુદ્દામાલ કબજે કરી બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી। ભાભરના લાઠી બજારમાં માર્કેટ યાર્ડના પેઢીના મહેતાના શર્ટ ઉપર મેલું નાખી ₹6.80 લાખ ભરેલ થેલીની 2 ઈસમોએ ચીલ ઝડપ કરી નાસી છૂટતા પંથકમાં ચકચાર મચી હતી। આ બાબતે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ભાભર માર્કેટયાર્ડમાં સ્મિત ટ્રેડર્સ ધરાવતા
અનિલભાઈ શંકરભાઈ ઠક્કરના મહેતા હરિભાઈ તરસંગભાઈ ઠાકોર ગતરોજ બેંક ઓફ બરોડામાં ₹6.80 લાખ રોકડા જમા કરાવવા 12 વાગ્યાના સુમારે ગયા હતા. તે દરમિયાન બેંકમાં લાઇટ ન હોવાથી બેંકના કર્મચારીએ તેમને 3 વાગે આવવાનું કહેતા તેઓ પરત પેઢી પર જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ લાઠી બજાર વિસ્તારમાં પહોંચતા બે અજાણ્યા શખ્સોએ તેમના શર્ટ ઉપર ગંદુ નાખતા મહેતાએ શર્ટ ઉતારી સાફ કરવા ગયા હતા. આ દરમિયાન બે ઈસમો મહેતાની નજર ચૂકવી ₹6.80 લાખ ભરેલ કપડાની થેલી લઈ છૂમંતર થઈ ગયા હતા. બનાવના પગલે સમગ્ર વેપારી વર્ગમાં ચકચાર મચી હતી. આ બાબતે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે સીસીટીવી ફૂટેજમાં એક સફેદ પેન્ટ તથા પીળું શર્ટ પહેરેલ 12 થી 15 વર્ષનો છોકરો તથા કાળું શર્ટ તથા જીન્સ પહેરેલ 30 થી 15 વર્ષનો શખ્સ હોવાનું જાણવા મળ્યું હતું. હું આથી બેંકમાં મારા શેઠે પૈસા ભરવા મૂક્યા હતા. તે બેંકમાં જો ત્યાં બેંકની અંદર જો ત્યાં લાઇટ નથી તો મને એમ કીધું કે 3 વાગે આવજે પાછો. પછી હું ત્યાંથી નીકળીને પાછો દુકાન તરફ જતો હતો. ત્યારે વચ્ચે જોઈ તો શર્ટની અંદર કાંક લીલું લાગી મેં વીટ કરી છે. તે નજીક હાથમાં બે પડ્યા હતા ત્યાં ધોવા ગયો. ત્યાં પછી ધોતો હતો ત્યાં એક ભાઈ આવ્યો કે લાઈવ ઉતાને ધોઈ આપો પાણી રેડવું ઉપર. તમને સારું તો એણે પાણી રેડ્યું. ત્યાં થેલી પૈસાની અંદર હતા. કેટલા પૈસા હતા? 6,80,000 રૂપિયા હતા. એ થેલી મેં સાઈડમાં મૂકી. ત્યાં પછી એક બીજો ભાઈ આવ્યો એ લઈને જતો. કેટલા જણા હતા? 2 જણા હતા. શું કઈ સાધન લઈને આવ્યા? સાધન લઈને. શું હતું સાધન? સાધન એમ ત્યાર સાધન નતું. શું નામ છે તારું? મારું નામ હરિભાઈ દર્શનભાઈ વરપત. તારીખ 21/3/2016 રોજ હરિભાઈ દર્શનભાઈ ઠાકોર અને વડપગતા ભાભરવાળા ભાભર માર્કેટ યાર્ડમાંથી ₹6,80,000 બરોડા બેંકમાં જમા કરાવવા નીકળ્યા અને બેંકમાં લાઇટ ન હોય તેઓ પરત જતા હતા. તે વખતે લાઠી બજારમાં આવતા તેમના કપડા ઉપર કોઈ ગંદુ નાખેલ હોય તેમને ખબર પડતા જે થેલી મૂકી શર્ટ ધોવા જતા એ થેલી કોઈક નજર ચૂકવી બે ઈસમો લઈ ગયેલ છે. જે બાબતે તેઓએ ભાભર પોલીસમાં ફરિયાદ આપતા ભાભર પોલીસ સ્ટેશનમાં ગુનો રજી કરવામાં આવેલ છે. આ બાબતે તપાસ પોસી એપી ચૌધરી સાહેબ ચલાવી રહ્યા છે અને જિલ્લામાં નાકાબંધી કરવામાં આવેલ છે. પાલનપુર પંથકમાં લોક ઉપયોગી પ્રવૃત્તિઓ થકી સમાજમાં સેવાની સુવાસ પ્રસરાવતા ગુરુકૃપા સેવા ટ્રસ્ટ દ્વારા આજે શહેરની કીર્તિસ્તંભ બ્રાન્ચ શાળામાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે બૂટ મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરની બ્રાન્ચ શાળામાં અભ્યાસ કરતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના ભૂલકાઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મળી રહે તે માટે પાલનપુરના શ્રી ગુરુકૃપા સેવા ટ્રસ્ટના અધ્યક્ષ જસવંતસિંહ વાઘેલા દ્વારા બાળકોને બૂટ મોજાનું વિતરણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. જોકે હાલ ઉનાળાનો પ્રારંભ ચાલતો હોય આજે કીર્તિસ્તંભ બ્રાન્ચ શાળામાં શ્રી ગુરુકૃપા સેવા ટ્રસ્ટ દ્વારા વિદ્યા મંદિરના નિયામક હસમુખભાઈ મોદીના અધ્યક્ષસ્થાને શાળાના 200 જેટલા વિદ્યાર્થીઓને બૂટ મોજા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડોક્ટર જીગર ત્રિવેદી, ભાજપના અગ્રણી ભરતભાઈ પરમાર, સંસ્થાના પ્રમુખ જસવંતસિંહ વાઘેલાના હસ્તે ભૂલકાઓને વિનામૂલ્યે બૂટ મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ શ્રી ગુરુકૃપા સંસ્થા અને તેના પ્રમુખ જસવંતસિંહ વાઘેલાની વિદ્યાર્થીલક્ષી પહેલને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે શાળાના આચાર્ય દલપતભાઈ ડાભી અને ગુરુગણે આ સેવા કાર્યને બિરદાવ્યું હતું. આમ પાલનપુરના યુવા નેતા જસવંતસિંહ વાઘેલા દ્વારા કીર્તિસ્તંભ બ્રાન્ચ શાળામાં ઉનાળાની ગરમીથી બાળકોને રક્ષણ આપવા બૂટ મોજાનું વિતરણ કરવામાં આવતા બાળકોના ચહેરા પર સ્મિત રેલાયું હતું. જસવંતસિંહ વાઘેલા, ચેરમેન શ્રી ગુરુકૃપા સેવા ટ્રસ્ટ. આજ રોજ મારા ગુરુકૃપા સંસ્થા દ્વારા જે સેવાકીય હેતુ માટે જે આ સંસ્થા ચાલે છે તેના માધ્યમથી આજે મેં પાલનપુર શહેરની અહીંયા કીર્તિસ્તંભ રોડ પાસે આવેલી બ્રાન્ચ શાળા નંબર સરકારી પ્રાથમિક શાળામાં એમ કે ધોરણ 1 થી 4ના બાળકોને લગભગ 200 થી વધુ બાળકોને બૂટ મોજાનું વિતરણ કરેલું છે. આ કાર્યક્રમનો હેતુ માત્ર એટલો જ હતો કે આજની ઉનાળાના દિવસોમાં આ બાળકો બૂટ મોજા પહેરીને સ્કૂલમાં આવી શકે. આ સ્કૂલમાં મોટાભાગના ગરીબ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. એટલે અહીંયાના શાળાના જે આચાર્ય અને શિક્ષણગણના સાથ સરકારથી મેં આ કાર્યક્રમ યોજ્યો હતો અને આ કાર્યક્રમમાં શહેરના નામી વ્યક્તિઓ મારી સાથે જોડાયા હતા અને એમને મને આ કાર્યક્રમ એમ કે કરવામાં સાથ સરકાર આપ્યો હતો.
ભૂતકાળમાં બી ભવિષ્યમાં બી હું આવી કોઈ પણ સ્કૂલમાં એમ કે બાળકોને કોઈ પણ સ્કૂલને લગતી જરૂરિયાત હશે તો હું એમના માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ. આજે મારો આ કાર્યક્રમ બહુ સારી રીતે સફળ થયેલો છે અને બુટ મોજા આપતી વખતે મને બી હર્ષની લાગણી અનુભવી અને આ કાર્યક્રમ સારી રીતે સમાપન કરેલ છે. બનાસકાંઠાની ધાનેરા કોર્ટે મારામારીના બનાવમાં હુમલાખોર આરોપીને 6 માસની કેદ અને ₹500ના દંડની સજા ફટકારી છે. ધાનેરા તાલુકાના નાની ડુંગડોલ ગામના રૂપસિંહ ઈશ્વરસિંહ ઓડને તારીખ 19/7/2010 ના રોજ તડસાજી હરગોવનજી ઓડ નામના શખ્સે સગાઈની અદાવતમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેમાં રૂપસિંહ ઓડ ગંભીર રીતે ઘાયલ થતા આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. આ મારામારીનો કેસ ધાનેરાની કોર્ટમાં ચાલી જતા નામદાર ન્યાયાધીશે VS ઠાકોરે આધાર પુરાવા ધ્યાને રાખી સમાજમાં ઝઘડા અટકે અને લોકો કાયદો હાથમાં લેતા અટકે તે માટે આરોપીને 6 માસ કેદ અને 500ના દંડની સજા ફટકારી સમાજમાં દાખલો બેસાડ્યો છે. કાંકરેજ તાલુકાના ચાંગા ગામે ખેતમજૂરી કરતા નાથુપુરા ગામના એક પરિવારની યુવતીની છેડતી કરવામાં આવતા આ મામલે થરા પોલીસ મથકે ફરિયાદ થઈ છે. નાથપુરા ગામનો એક શ્રમજીવી પરિવાર કાંકરેજ તાલુકાના ચાંગા ગામે ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની યુવતી તારીખ 16/3/2016ની રાત્રે પરિવાર સાથે સૂતી હતી. તે સમયે ચાંગા ગામનો પ્રધાનજી અમરતજી ઠાકોર નામનો યુવક ખેતરમાં આવી યુવતી જ્યાં સૂતી હતી ત્યાં આવી યુવતીને જગાડીને ખેતરમાં લઈ ગયો હતો, જ્યાં તેને ડર બતાવી તેની સાથે છેડતી કરતા યુવતી બુમરાડ કરતા તેના પરિવારજનો દોડી આવતા પ્રધાનજી ઠાકોર ભાગી છૂટ્યો હતો. જોકે છેડતીનો ભોગ બનેલ યુવતી પ્રધાનજી અમરતજી ઠાકોર વિરુદ્ધ થરા પોલીસ મથકે છેડતીની ફરિયાદ આપતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે. આરાસુરી શક્તિ ઉપર વિજયના પ્રતીક્ષામાં હોળી પર્વ ભક્ત પ્રહલાદ સાથે જોડાયેલું છે. રાક્ષસ રાજા હિરણ્યકશ્યપના ઘરે ભક્ત પ્રહલાદનો જન્મ થયો હતો. પ્રહલાદ જન્મથી જ ભગવાનની ભક્તિમાં લીન રહેતો હોય ભક્ત પ્રહલાદને મારવાના અનેક પેતરા રચવામાં આવ્યા હતા, પરંતુ પ્રભુની છત્રછાયાથી દરેક વખતે ભક્ત પ્રહલાદનો બચાવ થયો હતો. ત્યારે હિરણ્યકશ્યપે પ્રહલાદને જીવતો સળગાવી દેવા પોતાની બહેન હોલિકા, જેને આગ સામે બચવાનું વરદાન હોય, તેને ભક્ત પ્રહલાદને ખોળામાં બેસાડીને અગ્નિદહન કર્યું હતું, જેમાં આગથી બચવાનું વરદાન હોવા છતાં હોલિકાનું સળગી જવાથી મોત નીપજ્યું હતું અને ભક્ત પ્રહલાદ બચી ગયો હતો. ત્યારથી દર વર્ષે ફાગણી પૂનમે હોલિકા દહન ઉજવવામાં આવે છે અને ઠેર ઠેર ભક્ત પ્રહલાદની યાદમાં હોલિકાને પ્રગટાવવામાં આવે છે. પરંતુ બનાસકાંઠાનું રામસણ ગામ એકમાત્ર એવું ગામ છે કે ત્યાં વર્ષોથી હોલી પ્રગટાવવામાં આવતી નથી. ડીસા ધાનેરા હાઈવે પર આવેલું જૈન તીર્થ રામસણ ગામ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે. રામસણ ગામે એ વર્ષો અગાઉ રામાવટી રામનગરી તરીકે ઓળખાતું હતું. ભગવાન રામના નામ સાથે જોડાયેલા રામસણ ગામમાં હોળી પ્રગટાવવાની આફત સર્જાતી હોય લોકો હોળી પ્રગટાવતા નથી અને સામાન્ય જ્યોતના દર્શન કરી હોળીની ઉજવણી કરે છે. ભગવાન રામ અને હોલિકા વચ્ચે વેર હોય રામસણ ગામે 150 વર્ષ અગાઉ હોળી પ્રગટાવવામાં આવતા ગામમાં 3 વખત ભયાનક આગ લાગી હતી, જેમાં લોકોને જાનમાલનું ભારે નુકસાન થયું હતું. જે બાદ ગામમાં હોળી ન પ્રગટાવવા ઉપર નિર્ણય કરાયો હતો. ત્યારથી અત્યાર સુધી ગામમાં હોળી પ્રગટી નથી. જોકે હોળી પર્વે વિજયના પ્રતીક તરીકે હોળી પ્રગટાવે છે, પરંતુ રામસણ ગામે હોળી શ્રાપ મનાતી હોય અહીંયા 150 વર્ષથી હોળી પ્રગટી નથી અને લોકો હોળી પર્વે સામાન્ય જ્યોત પ્રગટાવી તેના દર્શનથી હોળીના પર્વની ઉજવણી કરે છે. રામસણ ગામમાં હોળી પ્રગટી નથી. પેલા 150 વર્ષ પહેલા હોળી પ્રગટાવતા, ત્યાંથી 3 વખત ગામ બળ્યું, ત્યાંથી હોળીની સફળતા બંધ છે, એટલે હોળી પ્રગટી નથી. હવે હોળીને કોઈ વિધિ કરીને છોકરાને ઢોંઢાડવા તો ઢોંઢાડી શકે છે, પણ હોળી નથી પ્રગટી. આગલા મને એમ કે છે કે હોળી પ્રગટાવતી રામાવટી, આગે રામસણમાં રામાવટી નગરી હતી, કે રામાવટી નગરીના હિસાબથી રામને અને હોળીને વેર તો ત્યાંથી 3 વખત ગામ બળી ગયું, ત્યાંથી હોળી પ્રગટી નથી. હવે કોઈ વિધિ. રામસણ ગામ પૌરાણિક ગામ છે. રામસણ ગામમાં આશરે 8,000 જેટલા લોકો આજે વસે છે. હવે રામસણ ગામની અંદર આશરે 150 વર્ષ પહેલા હોળી પ્રગટાવતા એ વખતે હોળીના કારણે સમયાંતરે 3 વખત આગ લાગવાથી રામસણ ગામના લોકોએ ભેગા થઈ એકત્રિત થઈ અને વડીલોએ નિર્ણય લીધો કે ભાઈ આપણે હોળી પ્રગટાવીએ નહીં. ત્યારથી હોળી પ્રગટાવવાનું બંધ છે અને માત્ર હોળીની વિધિ કરવા માટે શાસ્ત્રોક્ત જ્યોત કરવામાં આવે છે અને હોળી પ્રગટાવવા સિવાયની તમામ રીત રસમો હોળીની વિધિ કરવામાં આવે છે. અમારા ગામ રામસણમાં વર્ષોથી હોળી પ્રગટાવવામાં નથી આવતી.
અહીંયા હોળીનું પર્વ એક જ્યોત કરી અને અમે છોકરાઓને પગે લગાડી અને એની ઉજવણી કરીએ. લોકદાયકા એવી છે કે હોળી પ્રગટાવવાના કારણે ગામમાં આગ લાગવાના કારણે હોળી પ્રગટાવવામાં આવતી નથી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરના કોલેજિયન યુવકોએ વૃદ્ધાશ્રમમાં ઉજવી હોળી. સિયરપરી કોમર્સ કોલેજના વિદ્યાર્થીએ વૃદ્ધોને ધાણી અને ખજૂરની વહેંચણી કરી મનાવ્યો હોળીનો પર્વનો આનંદ. બાબરમાં પેઢીના મહેતાની થઈ ₹6.80 લાખની ચીલ ઝડપ. અજાણ્યા ગઠિયાએ શર્ટ ઉપર મેલું નાખી રકમની કરી ઉઠાંતરી. પાલનપુરની બ્રાન્ચ શાળામાં ગુરુકૃપા ટ્રસ્ટ દ્વારા બૂટ મોજાનું કરાયું વિતરણ. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકોને ઉનાળાની ગરમીમાં રાહત મળે તેવા ઉમદા ભાવથી બૂટ મોજાનું કરાયું વિતરણ. ડીસાના રામસણ ગામ માટે હોળી શ્રાપ. ગામમાં હોળી પ્રગટાવવાથી આફત સર્જાતી હોય. છેલ્લા 150 વર્ષથી ગામમાં હોળી પ્રગટાવાતી નથી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.